વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સર, એક કલાકારને ખુશ રહેવું કેટલું જરૂરી છે? ખૂબ જરૂરી છે. કલાકાર પોતે ખુશ હશે તો પોતાના હૃદયમાંની ખુશીઓ, આનંદ, એ હર્ષ તમે બીજા સુધી પહોંચાડી શકશો. હું તને એક પ્રશ્ન પૂછું કે કલાકારની વ્યાખ્યા એટલે શું, અને એમાં પણ અભિનેતાની વ્યાખ્યા એટલે શું? પોતાની જાતને ખુશ રાખવું. ના ના ના, ઈશ્વરે તમને ખૂબ મોટા આશીર્વાદની સાથે મોકલ્યા છે આ ખોડિયામાં, કે તમારે જે બીજા વ્યક્ત નથી થઈ શકતા એવી ઘણી બધી વસ્તુઓ તમને વ્યક્ત કરવા માટે આપી છે. હૃદયની અંદર એક સૂર આપ્યો છે, એક વિચાર ભગવાને આપ્યો છે. જવાબદારી આપી છે યસ, ઈશ્વરે આપેલી જવાબદારી છે, માણસને. માણસની નહીં. ઈશ્વરે આપેલી જવાબદારી છે, ત્યારે જ તમે બીજા બધા મનુષ્યો કરતાં વધારે એ લાગણીના ઘટકને સમજી શકો છો જે બાકીની આજુબાજુ જીવતી વ્યક્તિઓ નથી સમજી શકતા. રુદન એટલે શું, હાસ્ય એટલે શું, કોઈકના કોઈક રીતે જોવાથી તમારા હૃદયમાં પહોંચતી ઠેસ એટલે શું, કે કોઈકના કોઈક વર્તનથી તમને ક્યાંક પીડા આપી જાય કે આનંદ આપી જાય, બધાની સાથે થતું હોય છે. કેટલા માણસો વ્યક્ત થઈ શકે છે, પણ અભિનેતા જ્યારે એક પાત્રને વ્યક્ત કરીને લોકો સુધી લઈ જાય ત્યારે પેલા વ્યક્તિઓ રિયલાઇઝ કરે છે કે મેરે સાથ ભી એસા હુઆ થા, મારી સાથે પણ આ થાય છે. પ્રેમમાં પડવું એટલે શું? તો અભિનેતાને એ એક્સપ્રેસ થતાં જોઈને પેલો સામે જોવાવાળો માણસ એમ વિચારે કે મારી જિંદગીમાં એક તબક્કે જ્યારે હું 17નો હતો ને ત્યારે એક છોકરીની સામે જોઈને જે મને અનુભૂતિ થઈ ને એ આ પ્રેમ હતો. કે મારા ફાધરની ચિતા બાળતી વખતે જે મને તકલીફ થઈ હતી ને, આ નાયક જે પરફોર્મ કરી રહ્યો છે ને એ ઘટના હતી. આ જે હમણાં ફેઝમાંથી પસાર થઈ રહ્યો છે એને સ્મશાન વૈરાગ્ય કહેવાય. આ બધું જ તમારી સાથે જીવતા લોકો તમને જોઈને શીખતા હોય છે. આઈધર પોતાની જાતને એ ઇન્ટ્રોડ્યુસ કરતા હોય છે કે લાગણી આને કહેવાય, આને આ ભાવ કહેવાય. એટલે એ તેને મેં કેળવેલી ઘટના નથી. ઈશ્વર દરેકને એક શક્તિની સાથે મોકલતો હોય છે, અને એટલી હોય છે. એક નાનકડો વર્ગ છે, એ નાના પાટાકર કે ઇરફાન ખાન કે મારા પ્રકારના વ્યક્તિ હશે જે હંમેશા કોમન મેન જ રહેવાના પ્રયત્ન કરશે, ઓલવેઝ. નાના પ્રકારનો જે એક વર્ગ જે છે જે પોતાની જાત સાથે પોતાનો પરિચય કેળવી લીધો છે, એટલે એને બહારના માણસોની જરૂર જ નથી. જરૂર. બીજો એક વર્ગ છે મોટો, કે ભીડમાં પોતાની એકલતાથી એટલા બધા ત્રાસી ગયા છે કે એ લોકોને એ ભીડમાંથી પોતાનું એકાંત જોઈએ છે, જે બિચારા મેળવી નથી શકતા. એટલે 5 માણસોની સાથે એ લોકોના વર્તન એવા બગડી જાય કે નહીં, અભી નહીં મેરે કો મિલના હૈ. ત્યારે બિચારાની પરિસ્થિતિ લોકો સમજતો નથી કે પેલો સવારથી કેટલો થાક્યો હશે, એને પોતાના પરિવાર સાથે કમ્યુનિકેટ કરવાનો સમય નહીં મળ્યો હશે, પોતાની જાત સાથે વાત કરવા માટે સમય નહીં મળ્યો હશે. એટલે પછી એ બહાર ચિતરાવવાનું શરૂ થઈ જાય કે એ તો બહુ ઇગોઇસ્ટિક છે, બહુ અભિમાની છે. એવું નથી હોતું સાહેબ. અને તમે જેટલા ભીનાઓ ને એટલે એટલા બધા પ્રશ્નના જવાબ આપતા આપતા સરવાળે તમે ખૂબ થાકી જતા હો છો. એકની એક લાગણીને તમારે રોજ જુદી જુદી રીતે ફીલ કરવી અને એટલી તાજગીથી તમારે ફરી પાછી લોકોની સમક્ષ લઈ આવી, એ બહુ મેન્ટલી થકવી નાખનારો પ્રોસેસ હોય. એટલે મોટાભાગનો વર્ગ અભિનેતાઓનો કોઈને કોઈ વ્યસનોમાં પોતાની જાતને દિવસના અંતે ક્યાંક ડૂબાડતો હોય છે. આ બધી તકલીફો બીજું કોઈ નહીં સમજી શકે, એ મનખું ધારણ કરેલું, અવતાર ધારણ કરેલા જણ સિવાય. સો ઇટ ઇઝ અ ગ્રેટ ટાસ્ક. મારા હિસાબે તો મને લોકો હંમેશા પૂછતા હોય, પ્રદીપ, કે નેક્સ્ટ જન્મમાં શું બનવા માંગુ? મેં કીધું જેટલા પણ ઈશ્વર મને જન્મ આપવા માંગે, અભિનેતાથી વધારે મારે કંઈ બનવું જ નથી. આઈ વોન્ટ ટુ બી ઓલવેઝ એક્ટર. શું વાત છે? ઓલવેઝ એક્ટર. આનાથી ઉત્તમ પ્રોફેશન જ કોઈ નથી. કારણ કે જીવવું એટલે શું? જીવવું એટલે દરેક એ ધબકારને તમારે ફીલ કરવો. તે ધબકાર માટે હૃદયનો છે કે મનનો છે? તને બહુ કમાલની એક વાત કહું કે હમણાં સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે કે તારું હાર્ટનું ઓપરેશન થાય તો તું મોનિટર પર પોતાનું ઓપરેશન જોઈ શકે. કાલે ઉઠીને સાયન્સ એટલું બી બધું, ડૉક્ટર મારે મારું હાર્ટ ફીલ કરવું છે મારી હથેળી પર, તો આમ કરીને મૂકી દેશે, લે ફીલ કર, ધબક 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 ધબક. નાનપણથી આપણે સાંભળ્યું છે કે આ મારા મનમાં આમ હતું. તારા દાદા કહેશે કે પ્રદીપ બેટા મારા મનમાં આવું નહોતું, અને તારો દોસ્તાર બી કે પ્રદ્યા મારા મનમાં તો આવું હતું. બધા જ મનની વાત કરે છે. ક્યારે કોઈ વિચાર કર્યો છે મન ક્યાં હોય છે?
એક રચના મને યાદ આવી મારી વર્ષો પહેલાં તારી ઉંમરે લખાયેલી કે અચાનક ચામડી ઉતરડીને હથેળીમાં ધબકતું હૃદય લઈ જોવાનું મન થાય. હા 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 અચાનક ચામડી ઉતરડીને હથેળીમાં ધબકતું હૃદય લઈ જોવાનું મન થાય. શક્ય બને પણ મનને ક્યાં શોધું? માથામાં કે પંજામાં કે શ્વાસોમાં કે નાભીમાં, સ્પર્શમાં કે ચુંબનમાં, આંખોમાં કે સાથળમાં. યાદ કરો એ ફેઝ કે જ્યારે તમે એક બસની અંદર ટ્રાવેલ કરતા હોય 16, 17, 18 વર્ષની ઉંમરે અને બાજુની સીટ પર આવીને એક છોકરી બેઠી હોય અને છોકરીની ટચલી આંગળી સાથે તમારી ટચલી આંગળી મળે, તમારું મન ત્યાં હોય છે. તમે એક વ્યક્તિને તમારી નજરની સામેથી પસાર થતા જવું છે અને પલ્લું તારી આંખની પાસેથી પસાર થઈ કે તારું મન એ પલ્લુમાં અટવાયેલું હોય છે. એક તબક્કે તું મળે છે ત્યારે એ બંનેની વચ્ચે થતા ચુંબન વખતે તારું આખું કોન્શિયસ માત્ર એ ચુંબનમાં હોય છે. તો મન ત્યારે ત્યાં છે. મન ક્યાં હોય છે? માથામાં કે ચુંબનમાં કે આંખો કે શ્વાસોમાં કે નાભીમાં, સ્પર્શમાં કે ચુંબનમાં? મનને પાંખ ખરી કે? મનને પાંખ જીવવાની, મનને પાંખ ઉડવાની કે તરવાની? મનને હાંફ જીવવાની કે મરવાની? મન ક્યાં હોય છે? માથામાં કે પંજામાં કે શ્વાસોમાં કે નાભીમાં, સ્પર્શમાં કે ચુંબનમાં, આંખોમાં કે સાથળમાં? મન થળ વગરની ડાળ કે મન ગુલમહોરની ઝાડ? ગુલમહોરનું વન જોયું છે કોઈ દિવસ? લાલ ચટક દેખાય તને, તારી ગાડી ડ્રાઈવ થતી ન કે તને એમ લાગે આ બળી રહ્યું છે વન. જેવી તારી ગાડી જશે ને તારી એસી ડાઉન કરવું પડતું, કારણ કે તરત જ આજુબાજુ શીતળતા એટલી કમાલ છે. દેખાય છે જુદું અને છે એ મન જુદું છે. આજની આ વાતચીત કેટલા વ્યક્તિઓ સમજી શકશે ખબર નથી, પણ મને એટલી ખાતરી છે કે સાંભળનારાના હૃદય સુધી તો ચોક્કસ પહોંચશે. હા સર. ઘણીવાર એવું થતું હોય છે કે તમે જે અનુભવતા હોય છે એના માટેના શબ્દો તમારી પાસે નથી જડી રહ્યા. એ આ પ્રકારના કોઈ ટુકડાથી તમને તમારી એ અનુભૂતિ કરે કે યસ મુझे भी ऐसा हो रहा था યાર, હું પણ આમાંથી ગયો છું યાર. આજે આપણે બેઠા છે માત્ર કેટલી ફિલ્મો કરી, શું અનુભવ, એ બધું નથી. વોટ ઇઝ લાઈફ અબાઉટ કે શું ગમે કે જ્યાં સુધી સામેવાળા માણસ માટેની કરુણા તારી આંખમાં છલકાતી હશે ને ત્યાં સુધી એમ લાગે છે કે આખું એડે નથી ગયો, મનખો એડે નથી ગયો. અને આ શું તેને હવે આજના દિવસે લોકો નવાઈથી જોઈ રહ્યા છે કે આવી રીતે કેવી રીતે જીવી શકાય. તું સમજે છે જે હોવું જ સૌથી વધારે જરૂરી છે એ હોવું જ તારી વિશેષતા બની જાય, એ કેટલી મોટી વાત છે યાર. એવરીબડી આસ્ક એવરી ડે કે ભાઈ આટલા ડાઉન ટુ અર્થ કેવી દે, શાના માટે? મેં તો આનાથી વધારે કંઈક જુદી રીતે જીવતા આવડતું જ નથી મને. આઈ ડોન્ટ નો સ્ટાર કે તौर पे कैसे जिया जाता है. આજે પણ મારા નટુને પૂછ, મારી ગાડી પર આવ, 2012ની ગાડીની અંદર એટલો જ સુખમાં હું ટ્રાવેલ કરું છું. ગઈકાલે પણ મેં રીલ મૂકી કે બાદશાહની જેમ હું ટ્રાવેલ કરું છું મારી એર્ટિગામાં. મને BMW કોઈ સોણલા જ નથી. તું જ્યારે બ્રાન્ડ હોય ત્યારે તારે બીજી બ્રાન્ડની શું જરૂર? યુ આર ગેટિંગ મી? બ્રાન્ડની કોને જરૂર પડે જેની પાસે પોતાની ઓળખ નથી? અને 90% પીપલ આર રનિંગ બિહાઇન્ડ ધ બ્રાન્ડ્સ, કારણ કે બધા જ ક્યાંક વનમાં ખોવાયેલા મૃગજળ શોધતા હરણાઓ છે. સર તમે બહુ પોતાની જાતને ઓળખી છે સર. હું સતત મારી જાત સાથે વાત કરું છું. એ જે દુનિયા નથી કરી રહી. તને ખબર, તું બધાને ઓળખી લેતો હોય છે. એક વખત વિચાર કર કે તું તારી જાતને કેટલી ઓળખે છે. ગઈકાલે જ મને આ લોકોએ પ્રશ્ન પૂછ્યો કે ગૌરવ પાસવાળા આપણો એક્ટર છે, જે મારા હિસાબે આવતીકાલનો સૌથી વધારે શક્યતા ધરાવતો એક એક્ટર એનામાં મને દેખાઈ રહ્યો છે. જીવંત એક્ટર મને દેખાઈ રહ્યો છે. કાલે સર મેં એમના મોઢે સાંભળ્યું કે ફરી વાર તમને ત્રીજી વાર મળવા આવ્યા આખો જ દિવસમાં. એ છોકરામાં આજે નહીં, હું એને 2.5 વર્ષ પહેલાંથી જાણું છું. એ છોકરાને જોઈને મળે કે મારામાં જે રેસ્ટલેસનેસ છે ને એ એનામાં છે. મારી પાછળની પેઢીનો એ જણ આવી ગયો છે. એને ખાલી રાહ જોવાની છે, માત્ર એના ચોક્કસ સમય માટેની. ગૌરવ પાસવાળા, કારણ કે એનામાં એ છે ધબકારની સાથેનો માણસ છે જે પ્રોડક્ટ નહીં બને, જે શાહરૂખમાં હતો એક સમયમાં. એમ? હા, શાહરૂખની બિગિનિંગની ફિલ્મ જુઓ. એને ક્યાં સ્ટેટમેન્ટ આ ટાઈપનો આપો છો તમે, એની દિલની વાત આ તમે જાણી છે સર. હા, કારણ કે એ પ્રોસેસ હું અનુભવું છું. એટલે
તું જોઈ લે શાહરૂખની શરૂઆતની 12-15 ફિલ્મ જોઈ લે, તું નાનાની શરૂઆતની ફિલ્મ જોઈ લે. એ બધા કેમ બહુ જ એવરેજ લુકિંગ વ્યક્તિઓ આટલો મોટો જાદુ કઈ રીતે કરી શક્યા? મારા જેવો સાવ સામાન્ય દેખાતો માણસ, ખૂબ લઘુતા ગ્રંથિથી પીડાતો એક સમયનો માણસ આજે કોન્ફિડન્સની બીજું નામ એમ કહેવાય છે કે દેટ ઇઝ એચ કે એ કઈ રીતે શક્ય બને જ્યારે તું તારી જાતને ઓળખી જાય કે મેરે મેં ક્યાં હૈ જો બાકી લોકો મેં નહીં હૈ. બેટ્સમેન તો બધા જ છે. સર આ ખબર ક્યારે પડે? આ ખબર તમે તમારી જાતની સાથે પ્રશ્નો પૂછે ને ત્યારે, કે કોઈ પણ એક ફિલ્ડમાં જતી વખતે માણસે એટલું પૂછ્યું કે સપોઝ હું આ કામ સાબિત કરી શકું એમ છું અને બહુ સારી રીતે એફોર્ટલેસલી આના કરતાં ઓછી મહેનતે શ્રેષ્ઠતમ વસ્તુ આપી શકું છું, તો એની પાછળ પૈસો દોડશે. મની ઓલવેઝ ઇઝ અ બોનસ. પણ દુર્ભાગ્ય શું થાય છે કે કોઈ પણ પ્રોફેશન શરૂ કરતાં પહેલાં આપણે ઇકોનોમિક્સ પહેલાં વિચારવાના શરૂ કરીએ છીએ કે इसके अंदर इतने पैसे हैं, मैं ये दुकान चालू कर दूंगा, इतना कमा लूंगा, આ પ્રકારનો ફ્લેટ લઈ લઈશ, હું આ પ્રકારનો બંગલો લઈશ, આવી ગાડી લઈ લઈશ. પણ એ નથી વિચારતું કે મારે ત્યાં આવેલો ક્લાયન્ટ જે વસ્તુ લઈને જશે એ કઈ ક્વોલિટીની લઈને જશે. જો એ ક્વોલિટી અદ્ભુત હશે ને તો એ નહીં, એની આવનારી પેઢી પણ તારી પાસે જ આવશે. એ મંત્ર ભૂલાઈ જાય છે. એટલે તારી જાત સાથે તારે યુ હેવ ટુ ટોક વેનેવર યુ વોન્ટ ટુ. પહેલાનું લોકોને પરિણામ જોતું છે. હા, માત્ર ના, હવે છે ને એવું થયું છે કે કર્મ માત્ર પૈસા કમાવા માટે કરવું છે. કર્મ શાના માટે? ભણતર જેવું એમાં સિસ્ટમનો, આપણું એડ્યુકેશન સિસ્ટમનો પણ એટલો જ પ્રોબ્લેમ છે કે આજે સપોઝ કે MBA થયેલો માણસ કે બીજા કોઈ પણ ફેકલ્ટીમાં જનારો માણસ, મા બાપની ધારણા એવી છે કે આ આટલા વર્ષનો આટલો કોર્સ કરી નાખશે ને એટલે મારા દીકરાનું છે ને પેકેજ આટલાથી શરૂ થશે. એ બાળકને 3 ઇડિયટ્સની જેમ ક્યારે કોઈએ પૂછ્યું કે બેટા તારે શું કરવું છે? એ બાળક મા બાપની એ ડિઝાઇનની અંદર જીવવાનું શરૂ કરે ને 22-23માં વર્ષે ફ્રસ્ટ્રેશન ફીલ કરવાનું શરૂ કે યાર મેરે કો તો ફોટોગ્રાફી કરની થી યાર. એ લોકો પ્રી પ્લાનિંગ કરી નાખે છે, એનું પોસ્ટ પ્લાનિંગમાં તો છેલ્લે ક્વેશ્ચન જ રહે છે. કારણ કે તમે રિવર્સ જ ઊંધો કરી લીધો છે, પ્રોસેસ જ ઊંધો કરી લીધો છે. કર્મ તમે માત્ર ને માત્ર પૈસા કમાવા માટે કરી રહ્યા છે, ક્યાંક પહોંચવા માટે કર્મ નથી કરી રહ્યા. તું એક સમજણની ઉંમરે આવીને ઊભો રહીને તારે નક્કી થાય કે હું છે ને અદ્ભુત લખી શકું એમ છું યાર, આ બીજા બધા લખે છે એના કરતાં શ્રેષ્ઠ રીતે હું લખી શકું એમ છું, પણ એ પ્રોસેસમાં જ નથી અને તું ક્લર્ક બનીને જિંદગી જીવી લે છે, કારકુન બનીને જીવી લે છે. તું વિચાર કરે માણસ ફ્રસ્ટ્રેશનમાં કેટલો જીવશે? શું એ જીવન હતું જેના માટે મધરની કોખમાંથી તું પેટમાંથી આ પૃથ્વી પર તે જન્મ લીધો એ કારકુન બનવા માટે લીધો? તને એમ લાગે છે કે ઈશ્વર કોઈને કારકુન બનાવવા માટે જન્મ આપે? હે? ફૂટપાથ પર ગાડીઓ ખેંચવા માટે કોઈ ઈશ્વરને જન્મ આપે? અને આ ફેઇલર આપણું નથી પ્રદીપ, આ ફેઇલર આપણા માવતરોનું છે. એ જ જ્યારે પોતાની જિંદગી ન સમજી શક્યા કે એમના માવતરો પોતાની જિંદગી ન સમજી શક્યા તો માત્ર એનિમલની જેમ, એનિમલ પણ સારા કે પોતાના બાળકોને એ વાતાવરણમાં તે તૈયાર કરે કે આજે સિંહ એક બચ્ચું સિંહણ જન્માવે તો એ એના 1.5 વર્ષ દરમિયાન એના બચ્ચાને એ જંગલમાં કઈ રીતે રહેવું એના માટે તૈયાર કરે. આપણા માવતરે શું કર્યું? 4થા વર્ષે સીધા કેજીમાં મૂકી દીધા, બાળ મંદિરમાં મૂકી દીધા. એ ફેઇલર માવતરની આખી પેઢીનો છે. અને આ વાત ઘણાને બહુ કટશે, પણ હું ખુલ્લેઆમ કહું છું કે આ ખરેખર દેશને આઝાદી મળ્યા પછીની જે જનરેશન માવતરની આવીને એ લોકોના સપના કુંઠિત થઈ ગયા હતા. એમને પોતાની જિંદગીનો જ અર્થ ખબર નહોતો, તો એ શું ભણાવી શક્યા એમના બાળકોને? એ લોકો જ્યારે પોતે માવતર બન્યા ત્યારે એ લોકોની પાસે ક્લિયરિટી નહોતી. પણ હવે પછીનું એક જનરેશન એવું આવશે કે જે લોકો આ સમજશે અને એના પછીનું અદ્ભુત એક જનરેશન આપણી વચ્ચે જીવશે 15-20 વર્ષમાં, એવું મને દેખાઈ રહ્યું છે હમણાં.